વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 10 વિષય ગણિત. આજે આપણે જોશું પ્રકરણ 4 નો એક ઇમ્પોર્ટન્ટ દાખલો. તો ચાલો શરૂ કરીએ. દાખલાની રકમ છે: એક ટ્રેન એક ધારી 360 કિમી અંતર કાપે છે. જો તેની ઝડપ 5 કિમી પ્રતિ કલાક વધુ હોય તો આટલું જ અંતર કાપતા તેને 1 કલાક ઓછો સમય લાગે છે. તો ટ્રેનની ઝડપ શોધો. આ દાખલો માર્ચ 2023માં બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો છે, માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ચાલો હવે જવાબ જોઈએ. સૌથી પહેલા તો આપણે શોધવાનું શું છે? ઝડપ શોધવાની છે. આપણે આપેલું શું છે? 360 કિલોમીટર, એટલે કે ટોટલ અંતર આપેલું છે અને આગળ કીધેલું છે કે જે એની ઝડપ છે એનાથી 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ વધારે તો તેને 1 કલાક ઓછો સમય લાગશે 360 કિલોમીટર કાપતા. એટલું આપેલું છે, પણ આપણે ઝડપ કેટલી છે એ આપેલી નથી. તો સૌથી પહેલા તો તે ધારવી પડશે. તો લખવાનું, ધારો કે ટ્રેનની મૂળ ઝડપ x કિલોમીટર પ્રતિ કલાક છે, તો તેને 360 કિલોમીટર કાપતા કેટલો સમય લાગશે? 360/x સમય લાગશે, કારણ કે સમયનું સૂત્ર જ છે અંતર ભાગ્યા ઝડપ. તો લખવાનું, તેથી મૂળ ઝડપે ટ્રેનને 360 કિલોમીટર અંતર કાપતા 360/x કલાક લાગે. હવે રકમમાં આગળ કીધેલું છે, જો તેની ઝડપ 5 કિલોમીટર પ્રતિ કલાક વધુ હોય તો આટલું જ અંતર કાપતા તેને 1 કલાક ઓછો સમય લાગે છે. 5 કિલોમીટર પ્રતિ કલાક ઝડપ વધુ હોય એટલે x વત્તા 5 કરીએ તો આપણે એની નવી ઝડપ મળે. તો લખવાનું, હવે ટ્રેનની ઝડપ 5 કિલોમીટર પ્રતિ કલાક વધુ હોય તો નવી ઝડપ x વત્તા 5 કિલોમીટર પ્રતિ કલાક થાય. તો તેને નવી સ્પીડે એટલે કે x વત્તા 5 સ્પીડે કેટલો સમય લાગશે 360 કિલોમીટર અંતર કાપતા? 360/x વત્તા 5 લાગશે સમય. તો લખવાનું, તેથી નવી ઝડપે ટ્રેનને 360 કિલોમીટર અંતર કાપતા 360/x વત્તા 5 કલાક લાગે. હવે કીધું છે કે તો આટલું જ અંતર કાપતા તેને 1 કલાક ઓછો સમય લાગે છે. એનો અર્થ એમ થયો કે 360/x કલાક અને 360/x વત્તા 5 કલાક એ બંનેનો તફાવત 1 કલાક છે. આપણે એમ કહી શકાય. તો આપણે એમ પણ લખી શકીએ, 360/x ઓછા 360/x ઓછા 5 બરાબર 1, કારણ કે બંનેનો તફાવત 1 કલાકનો રહે છે. તો લખવાનું, 360/x ઓછા 360/x વત્તા 5 બરાબર 1. હવે બાદબાકી કરીએ. બાદબાકી કરવા માટે તો છેદ સરખા જોઈએ. છેદ સરખા છે નહીં, તો સૌથી પહેલા તો છેદ સરખા કરવા પડશે. છેદ સરખા કરવા માટે ચોકડી ગુણાકાર કરવો પડશે. તો સૌથી પહેલા તો x વત્તા 5 નો ગુણાકાર આના સાથે, આ x નો ગુણાકાર આ 360 સાથે અને છેદમાં એકબીજાનો ગુણાકાર. તો આપણે આગળનું પદ મળશે 360x વત્તા 1800 ઓછા 360x છેદમાં x ગુણ્યા x વત્તા 5. આપણે 360x વત્તા 1800 મળ્યું આ બંનેનો ગુણાકાર કરવાથી. 360 ગુણ્યા x કર્યું એટલે આપણે મળ્યું 360x. 360 ગુણ્યા વત્તા 5 કર્યું તો આપણે મળ્યું વત્તા 1800. પછી આ ઓછાની નિશાની એમની એમ જે અહીં પણ છે એ એમની એમ રાખી. પછી આપણે x ગુણ્યા 360 કર્યું તો આપણે મળ્યું 360x. હવે આપણે છેદનો ગુણાકાર કરીએ. તો સૌથી પહેલા તો x ગુણ્યા x કરીએ એટલે આપણે મળે x નો વર્ગ અને x ગુણ્યા વત્તા 5 કરીએ તો આપણે મળે વત્તા 5x. માટે આપણું આગળનું પદ થશે 360x વત્તા 1800 ઓછા 360x છેદમાં x નો વર્ગ વત્તા 5x. હવે આપણે 360x અહીં પ્લસમાં છે એટલે કે આ પ્લસમાં છે અને આ માઇનસમાં છે, તો એ તો 0 થઈ જશે. 360x માંથી 360x જાય એટલે એ તો 0 થઈ ગયું, તો ઉડાડી દઈએ. તો અંશમાં રહેશે 1800 અને આ છેદમાં આપણે આ જે રકમ છે એને બરાબરની આ સાઈડ લઈ જઈએ. તો આપણું આગળનું પદ થશે 1800 બરાબર 1 ગુણ્યા x નો વર્ગ વત્તા 5x. હવે આપણે 1 અને x નો વર્ગનો ગુણાકાર કરીએ તો આપણે મળે x નો વર્ગ અને 1 અને વત્તા 5x નો ગુણાકાર કરીએ તો આપણે મળે 5x. માટે આપણું આગળનું પદ થશે 1800 બરાબર x નો વર્ગ વત્તા 5x. હવે 1800 ને બરાબરની બીજી સાઈડ લઈ જઈએ તો તે અહીં વત્તામાં છે તો હું આ બાદબાકીમાં આવી જાય. માટે આપણું આગળનું પદ થશે x નો વર્ગ વત્તા 5x ઓછા 1800 બરાબર 0. હવે આપણે અવયવ પાડવાના છે. આપણે ઓછા 1800 ના એવા અવયવ પાડવાના છે કે જેનો સરવાળો વત્તા 5x આવે. હવે અવળી મોટી સંખ્યાના જ્યારે પણ અવયવ પાડવાની વાત આવે ને તો જોવાનું કે એ સંખ્યા કઈ સંખ્યાની વચ્ચે આવેલી છે. એટલે કે 10 થી 20 વચ્ચે આવે છે. હવે એ ખબર કેવી રીતે પડે? 10 ગુણ્યા 20 કરીએ તો આપણે શું મળે છે? 200. હવે 200 મળે છે એ 1800 થી મોટી છે કે નાની છે? નાની છે, એટલે 10 થી 20 વચ્ચે 1800 આવતા નથી. તો 20 થી 30 વચ્ચે જોઈએ. 20 ગુણ્યા 30 કરીએ તો મળે છે આપણે 600, તો 1800 તેનાથી પણ મોટી છે.
તો તેમાં પણ નથી આવતા. હવે 30 થી 40 જોઈએ. 30 ગુણ્યા 40 કરીએ તો આપણે મળે છે 1200. તો 1200 1800 કરતા નાની છે, એટલે એ બંનેની વચમાં પણ 1800 નથી આવતા. હવે 40 ગુણ્યા 50 કરીએ તો 40 ગુણ્યા 50 કરીએ તો આપણે મળે છે 2000. હા, એટલે 40 થી 50 વચ્ચે 1800 આવે છે. હવે આપણે ગેપ કેટલાનો જોઈએ છીએ? 5 નો. તો જોવાનું, એક 40 લઈએ અને 40 થી 5 આગળ હાલીએ, ગેપ છે આપણો એ જોઈએ તો કેટલા રે? 45. 40 ગુણ્યા 45 કરીએ તો કેટલા આવે છે? હા, 1800 આવી જાય છે. તો અહીં શું થશે? વત્તા 45 ઓછા 40. શું કામ? કારણ કે આપણે જવાબ જોઈએ છીએ ધનમાં, એટલે કે પ્લસમાં. તો આપણા અવયવ પડશે વત્તા 45x ઓછા 40x. માટે આપણું આગળનું પદ થશે x નો વર્ગ વત્તા 45x ઓછા 40x ઓછા 1800 બરાબર 0. હવે બે ગ્રુપ પાડી દઈએ. આ એક પેલું ગ્રુપ અને આ બીજું ગ્રુપ. પેલા ગ્રુપમાંથી કોમન શું નીકળે છે? x કોમન નીકળે છે, બંનેમાં x છે તો x કોમન નીકળશે અને કૌંસમાં રહેશે x વત્તા 45. બીજામાંથી કોમન શું નીકળે છે? ઓછા 40 કોમન નીકળશે, કારણ કે x છે એ 1800 પાસે નથી, માટે કૌંસમાં રહેશે x વત્તા 45. હવે આપણું આગળનું પદ મળશે x કૌંસમાં x વત્તા 45 કૌંસ પૂરો ઓછા 40, બીજા કૌંસમાં x વત્તા 45 કૌંસ પૂરો બરાબર 0. હવે આપણા આગળના બે પદ કયા થશે? એક તો થશે x વત્તા 45 અને બીજું થશે x ઓછા 40. તો લખી લેવાનું, પહેલા કૌંસમાં x વત્તા 45 અને બીજા કૌંસમાં x ઓછા 40 બરાબર 0. હવે આપણું આગળનું પદ થશે x વત્તા 45 બરાબર 0 અથવા x ઓછા 40 બરાબર 0. હવે આ વત્તા 45 ને બરાબરની બીજી સાઈડ લઈ જઈએ તો તે ઓછાકારમાં આવી જાય, એટલે આપણે x બરાબર મળે ઓછા 45. એવી જ રીતે આ ઓછા 40 ને બરાબરની બીજી સાઈડ લઈ જઈએ તો તે વત્તામાં આવી જાય, માટે આપણે x બરાબર મળે 40. તો લખી લઈએ x બરાબર ઓછા 45 અથવા x બરાબર 40. હા, હવે આપણી પાસે બે જવાબ છે, પણ ઝડપ એટલે કે સ્પીડ કોઈ દી ઋણમાં હોય? કોઈ દી ગાડી જોઈ છે કે ઓછા 45 ની સ્પીડે હાલે છે? તો ન હોય, માટે આપણી ઝડપ મળશે 40, એટલે x બરાબર મળશે 40. તો પછી લખવાનું, આમ ટ્રેનની મૂળ ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાક છે. આજનો આ દાખલો અહીં પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. જો તમને દાખલો સમજાઈ ગયો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો.